એ તો મારું તો પહેલાથી ડ્રીમ મેં નક્કી કરી મમ્મી પપ્પા બધાને કહી દીધેલું પપ્પા થોડા પૈસા મતલબ કે ચલો આપણે સક્સેસ આપણા ડીજેમથી મળી ગયું બધાને ખબર હતી આખી સ્કૂલમાં કે ચલો જાનું છે ને એમાં મારા 1 થી 9 નંબર સુધી પહેલો નંબર આવ્યો પછી એટલે ત્યાં કેવું પોતાના ઓળખીતા હોય ને તે વેલ્યુ ના કરે આપણી બહારથી આવે હા અને એમાં એ કેવું કરશે ખબર હોય ડીજે લવર અને એમને એવું એટીટ્યુડ હોય કે ચલો આને હમ બોલવું જ નહીં આપણે શું લેવાના હમ બોલે તો રામાપીર કે જય રામાપીર મેં 2 વખત એને 1 વખત કર્યું તો એના હાથમાં ફોન હતો પછી બીજું તાત્કાલિક એને ફરીથી કર્યું તો હું હસતા કીધું બસ હવે જય રામાપીર તું કેટલી વખત કહીશ ભાઈ હાથ જોડીને મેં હાથ જોડ્યા અને એટલી વાર લો ફોટો આવી ગયો ડીજે લવર સિસ્ટમ. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું એક જોરદાર નવા ઇન્ટરવ્યૂમાં. જી હા, આજે આપણી સાથે જોડાઈ ગયા છે ડીજે લવર. જી હા, આપણી ચેનલનો હેતુ જ છે કે કોઈને કોઈનાથી કશું શીખવા મળે. તો આજે આપણી સાથે જે ડીજે લવર જોડાયા છે એ ડીજેનું ઓપરેટિંગ કરે છે, સાથે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગમાં અત્યારે જોરદાર એમના વિડીયોઝ ચાલે છે. તો આજે એમના વિશે આપણે જાણીશું અને તમને કંઈક શીખવા અવશ્ય મળશે. જી હા, તો સૌ પ્રથમ આપણે ડીજે લવરનો પરિચય. તમારું નામ? જાનકી. જાનકી. તમારું ઘર ક્યાં રહેવાનું? દહેગામ સોનારડા. સોનારડા, ઓકે. તમારા ફેમિલીમાં કોણ કોણ છે? મમ્મી પપ્પા અને 6 બેન. બરાબર છે. તો હવે મેઇન પોઈન્ટ પર જ આવીએ કે તમે આ ડીજે ઓપરેટિંગ કરો છો કે પછી જે ડીજેનું હેન્ડલિંગ કરો છો એ સ્ટાર્ટ ક્યાંથી કર્યું, કેવી રીતે તમને પ્રેરણા મળી કે શરૂઆત કરી? કે આમાં પહેલાં મારા પપ્પા 20 વર્ષ પહેલાં એમના ડીજેનું ચાલુ જ હતું. એમાં મારી સિસ્ટર હતી, એ ઓપરેટિંગ કરતી હતી, પણ એમના યુપીએસસીનું બધું એક્ઝામ ચાલુ થઈ ગઈ એ પછી એને બંધ કરી દીધું. પછી મેં 6ઠ્ઠા ધોરણમાંથી તો એમના જોડે હું ડીજેમાં જતી હતી જ. બરાબર છે. પછી એમને છોડી દીધું એટલે 8મા ધોરણથી મેં ચાલુ કરી દીધું ડીજેમાં વગાડવાનું. અને અત્યાર સુધી કન્ટિન્યુ તમે જ ઓપરેટિંગ કરો છો? બસ. બરાબર છે. તો આ મોસ્ટ ઓફલી તો ડીજેના ઓપરેટરોમાં છોકરાઓ જ હોય છે, છોકરાઓ જ હેન્ડલિંગ કરતા હોય છે. તો જે તમે આ ડીજે ઓપરેટિંગ કરો છો એ સાહસ કેવી રીતે આવે? પણ ના, આમાં કેવું છોકરાઓ મતલબ અહીંયા ગુજરાતમાં મોસ્ટલી જ બધા છોકરાઓ જ હોય, કેમ કે આપણા ગામડા લોકોમાં તો ડીજે વાળામાં તો બધા છોકરાઓ હોય, પણ જે ગામડા લેવલમાં જે છોકરી વગાડે અત્યારે તો બધા માટે એમ જ હોય કે ચલો બાપા છોકરી વગાડે. કોઈ બી અત્યારે ડીજેમાં જોવા તો કોઈ છોકરી વગાડે, છોકરી વગાડે, એટલે બધાને અલગ લાગે. અલગ લાગી રહ્યું છે ને અત્યારે બધા સારી રીતે ઓળખે છે તમને કે ડીજે લવર કરીને કોઈ ઓપરેટર છે, ડીજે હેન્ડલ કરે છે અને લોકોને તમારા વિડીયોઝ જોવાનું ગમે છે. પણ એક વસ્તુ એ છે કે મહેનત પણ એટલી લાગે છે. વિડીયો તો ચલો બની ગયો, પણ જે ડીજેની સિસ્ટમ છે આખી ઓપરેટ કરવી છે. તમે રાત્રે વિડીયોઝ જોયા છે કે એક્ટિવા લઈને રાતે આવતા હોવ છો, તો એ બધું કેવું પ્રોબ્લેમ કેટલી તમારે ઊભી થાય? એટલે એમાં તો કેવું કોઈ ડબલ ઓર્ડર, કેમ કે જો અમારા ઓર્ડર તો એટલા બુક થાય અમારા આજુબાજુ, એટલે કેવું ત્યાં પોકી ના વળાય, ત્યાં પોકી ના વળાય, એટલે ફટાફટ એક્ટિવા લઈને ચાલો નીકળી ગયા, એવું બધું પડી ખબર. બરાબર છે. પ્રોબ્લેમ્સ પણ આવે છે ને કે શિયાળો હોય, ચોમાસું હોય, ઉનાળો હોય, વરસાદ હોય છે, તો બધું એ હેન્ડલ કેવી રીતે કરવાનું? આમાં તો જો ડીજેમાં કોઈ હોતું નહીં, હું મારા પપ્પા બે જોઈએ. અચ્છા. એટલે પ્રોબ્લેમ તો બહુ જ બધી આવે, કેમ કે કોઈ કેવું સાંભળે આપણા આવા કોઈના જોડે લઈ જઈએ એટલે કોઈ વિચારે કે ચલો આ કોણ હશે, ને એવું કે ચલો હવે તો આની જોડે રહીને આમ થઈ ગયું તેમ થઈ ગયું. એના લીધે કોઈ ડીજેમાં મારું હોતું નહીં ખાસ કરીને. એટલે ચલો વરસાદ પડ્યો તો કોઈ આવે નહીં હેલ્પ કરવા માટે, મતલબ કે ડીજેમાં કોઈ કેટલા ડીજેમાં તો ત્યાં મિનિમમ 5 થી 6 લોકો તો હોય જ છે. બરાબર છે. પણ કોઈ બી ચલો ડાયરેક્ટ વરસાદ ચાલુ થઈ ગયો તો હવે એ બધું કાઢું થઈ ગયું, કેમ કે પેલું કરવું જ કેમનું, એક મારા પપ્પા ગાડી ચલાવતા હોય અને મારે કરવું જ કેમનું, એટલે તો બી બધા ઓળખતા હોય. હવે તો બધા હેલ્પ કરી દે, પહેલા કોઈ હેલ્પ નતું કરતું. અને આ સિસ્ટમ સામાન ગાડીમાં ચડાવવાનું ઉતારવાનું એ બધી તકલીફ તો અમે બધા લોકો, મારી બહેનો, હું, મારા પપ્પા અને મારી મમ્મી. બરાબર છે. તો આમ કહેવા જઈએ કે તમારા પપ્પાનો બહુ સપોર્ટ છે કે તમે જે ઓપરેટિંગ કરી રહ્યા છો અત્યારે ફ્રેમ છે પપ્પાના લીધે હોય એવું કહી શકું. હું પર્સનલી એવું માનું છું, કારણ કે કોઈ બીજા પપ્પા હોય તો એમ કે તું બેટા ડીજે પણ ના, આમાં કેવું થયું, આમાં બધા લોકો અમારે પહેલાની વાત છે, અહીંયા ડીજેમાં હું ઓપરેટિંગ કરવા ગઈ હતી આઈસરમાં. અમારા ગામનું ડીજે હતું, એટલે વરઘોડો હતો માતાજીનો, તો સ્પેશિયલ બધા એમ કીધું હતું કે ડીજે લવરને જ બોલાવો એમ. તો અહીંયા વગાડતી હતી જ હું. એમાં પબ્લિક બહુ બધા છોકરાઓ હતા ડીજેમાં. આપણે એવું માન્યું નહીં, પણ બધા જોવાવાળા શું કે ઓહો પપ્પાએ તો છુટ્ટી મૂકી દીધી, ને કેવું કરે છે ને કેવું નહીં, આ છોકરાઓ કેટલા ભેગા કર્યા હે ને.
પડી ખબર તમને હા, વિચારવાવાળા તો હવે એવું વિચારવાના વિચારશે જ છે. આપણે તો આપણા રીતે કે ચલો આપણા ભાઈ આપણે તો માની લીધું કે ચલો ભાઈઓ છે બધા હવે એમને શું ખબર કે આ કોણ હોય ને કોણ નહીં હા એ તો એટલે છે. એમાં બી પછી મારા પપ્પાના બધા લોકો કીધું કે છોકરીને કેમ આવું છે તમે ડીજેમાં મૂકી દીધી છે મારા પપ્પાને ખબર હોય કે ચલો કઈ સારું જશે એમ પપ્પાને તો ખબર હોય ને ઓલરેડી કે મારી છોકરી કેવી અને કેવી હા, એ નહીં તો એટલા છે. માટે તો એમ રાખી હોય મને બરાબર છે અત્યારે મને કોઈ બી કઈ હું બહાર જાઉં તો મને પૂછે ને કે તું કેમ આટલે જાય અહીંયા રામાપીરની સવેલા અમારા કોમ્પિટિશન ખબર નથી પણ એમાં બી હું એમને એમ જ ગઈ હતી તો બી ઓળખીનતા જ હતા ભાઈ જ હતા એ લોકો બધા ત્યાં બી બહુ જ પબ્લિક હતી બહુ જ તો એ મારા પપ્પાએ મને કીધું નહીં કે તમે આટલી બધી પબ્લિકમાં આટલા બધા છોકરાઓ તું કેમ ગઈ પણ બધા લોકો બધાને તો એમ લાગતું કે કેટલા બધા છોકરાઓ ભેગા કરી દીધા હમ. કેમ આટલા બધા ડીજેમાં જો ને છોકરીઓને જોઈને આવી ગયા પણ ખરેખર હવે ખબર હોય ને ખબર હોય હા એ તો આમ મારા પપ્પાના બી બધા એમ જ કહે છે કે છોકરીને શું લેવા ડીજેમાં રાખી બંધ કરાવી દો ને છોકરાઓ અત્યારે આજકાલના નહીં હારા પણ ખબર હોય હારા જે ના હારા હોય આપણે સમજે કે ચલો આ નહીં હારે એટલે આપણે એનાથી દૂર દૂર બરાબર છે અને હવે પપ્પાને બધા લોકો ઉપર થોડી એ કરે હા પપ્પાને પણ તમારા પર પૂરેપૂરો ભરોસો છે અને બધાની વિચારધારા અલગ અલગ હા. હોય ને યાર એટલે બધાનું જોવાના જે આ મારો ઇન્ટરવ્યૂ લેવાનો ખાસ હેતુ શું છે કે તમે એક લેડીઝ છો તો કોઈને કશું શીખવા મળે કે અત્યારે બધું એવું કશું રહ્યું નથી કોમન છે છોકરા અને છોકરી બેઉ સમાન છે પર્સનલી એવું મારું માનવું છે કે તમારું જોઈને કોઈ શીખે એ શીખવા જેવું જ છે યાર કારણ કે એમ તો મને કેટલી છોકરીઓ કીધી કે દીદી તમે ઓપરેટિંગ શીખવાડો દીદી હું અત્યારે આ કોર્સ કરું તમારે ડીજે શીખવું અમારા આજુબાજુવાળા બરાબર બડી ખબર છે. અમે કોઈ બી ઓર્ડરમાં જઈએ તો મને કોઈ છોકરી કે છે કે આ ડીજેના કોમ્પિટિશન થાય છે એ થવા જોઈએ કે ના થવા જોઈએ મારી રીતે તો કહું છું કોમ્પિટિશન થયા પછી એ માણસ પછતાય જ છે કે ચલો હવે આપણે કંઈ કરીને સમાધાન કરીએ કેમ કે ખબર છે જો વધારે ઝઘડો થશે તો પોલીસ સ્ટેશનમાં જશે ને ત્યાં જઈને પછી એમ થશે કે ચલો હવે કોમ્પિટિશન આટલું આ પતાવો આ ઝઘડો આપણો આ સોલ્વ કરો આવા આપણે ડીજેની સિસ્ટમ પતે ને હવે આપણે પર્સનલી એમના જોડે ઝઘડો કરી દઈએ હમ કે ચલો ડીજેનું રહેવા જ દો હવે તમે મોરે આવી જાઓ આપણે બંને આવી જઈએ એમ બરાબર ડીજે છે રહેવા દે પણ એ કોમ્પિટિશનના ટાઈમ હોય તમે ઓપરેટિંગ કરતા હોય સામે બી કોઈ ઓપરેટર હોય હવે હું તો ડીજેનો ઓપરેટર નથી પણ એ ટાઈમે તમારું કોમ્પિટિશન હોય એટલું બધું પબ્લિક હોય તો એવું થઈ જાય કે આજે સિસ્ટમ ભરી જવી તો ભરી જાય પણ આને હરાવો છે એવું કંઈ મનમાં વિચાર આવે એવું ના, કશું ચાલે મન તો મારે ડીજે અગર આવે મને કોઈ આટલું નાનું ડીજે હોય ને તો મોટા ડીજે વાળા આવીને ત્યાં ડેમો ચાલુ કરી દેશે હા. હોર્ન ચાલુ કરી દેશે અરે ચલો કોઈ બી આવીને કે આજા હવે ડીજે લવર આવી જા ને એ એવું બધું માઇકિંગમાં કરી દે પણ આમાં કેવું એમનું ડીજે ચાલુ હોય ને ઉપર મુજ રિસ્પોન્સ ચાલુ કે ચલો મસ્ત વાગે તમારું ચલો મસ્ત આમાં ઓકે કર્યું એટલે થોડું અત્યારે તો છોકરી પણ આમાં કોઈ છોકરો હોય તો એક બે ડીજે વાળા મૂકતા તો સડ નહીં નહીં મૂકતા ને એટલે તો આ ક્વેશ્ચન કર્યું કે પછી બમ્પર ટુ બમ્પર લગાવે છે બેવ ડીજે પછી ઠોકે છે એ બધું થાય છે એ તો હવે આમાં કેવું સિસ્ટમ વાળા નહીં પ્રોબ્લેમ કરતા હમ જે આજુબાજુ જે સિસ્ટમને સપોર્ટ કરતા હોય ને એ લોકો હા. વધારે ઊભું કરે હા. કેમ કે એ લોકો ચલો એકબીજાને હવે ગુસ્સો દે ને એવી હરકતો કરશે પેલાને આંગળી બતાવશે પેલો ઇમોજી બતાવશે હા. અલગ અલગ બધા એકબીજાને બતાવશે એટલે કેવું થયું આ બધા લીધે ડીજે વાળા ઉપર અસર થશે એટલે એ લોકોને એમ થશે કે ચલો મારા સપોર્ટમાં આટલા બધા બોલ્યા તો હવે એમને આલ્ય મોરો ને ઠોકે એમ બમ્પર લગાવી દઈએ બરાબર છે પણ ઝઘડો થાય ને મારામારી ચાલુ થઈ જાય ને ત્યારે એ ઓગળ્યો બતાવવા વાળા કોઈ ગાયબ નહીં થઈ જાય આવતું. બધા. કોઈ જ નહીં આવતું એ શું કરશે સીધો વિડીયો બનાવશે અને કે કેવી આલી પડી ખબર ઇન્સ્ટામાં બસ એ જ મેન પ્રોબ્લેમ એ જ છે કોમ્પિટિશન કરાવવા વાળા ડીજે વાળા હોતા જ નહીં બરાબર છે તો તમારા ડીજેનો પરિચય તો નથી લીધો તમારો તો પરિચય લીધો તો ડીજેનું નામ કૃષ્ણા ડીજે બરાબર છે તો હમણાં મેં એકાદ રીલ્સ જોઈ હતી કે નવો સેટઅપ આવશે હા, આવી રહ્યો તો તમે એવું કંઈ બ્રાન્ડમાં કંઈ એવું કંઈ ના આમાં મેં એવું વિચાર્યું આ જે કોમ્પિટિશન આ જે કહે છે ને કે ચલો અમારી સિસ્ટમ આ પેલી સિસ્ટમ કે અમારી આ સિસ્ટમ આ મેન છે એમ વાગવામાં તો મારો તો વિચાર એ જ છે અત્યારે જે અમે હું ડીજે સિસ્ટમ લાવશું ડીજેની સિસ્ટમ એના પછી જો સક્સેસ મળ્યું અને તો એ જ વિચાર કે થોડા 5-6 મહિના એ સિસ્ટમ ચલાવીશ એના પછી સિસ્ટમ બે લાવીશ પડી ખબર અલગ અલગ સિસ્ટમ જે કોમ્પિટિશન હા, તમે- વધારે થતી હોય ને સિસ્ટમના નામ બી લઈ શકો વાંધો નહીં હા તો સિસ્ટમના નામ તો પર એ તો લેવાય નહીં કેમ કે જો એ તો ખોટું થઈ જાય પણ જે મેન ચાલતી હોય ને જેની ટક્કર ચાલતી હોય કે ચલો એક એ તો તમે example પણ તરીકે જાણો છો. PNVSL લઈ લઈએ. હા, બરાબર main છે. તો એ જ તમે છે. જાણો છો, main છે, હા, એ જ છે. તો હવે વિચાર્યું તો એ જ કે PA ની બી સિસ્ટમ લાવીશ અને ભવિષ્યમાં અને VSR ની બી લાવીશ અચ્છા હા એટલે- એ તો મારો ફાઇનલ એ તો મારો
લાવવાનું કોલેબોરેશન final જ છે. થશે બેવનું. હા ના આમાં કેવું પબ્લિક ને પેલો પબ્લિક કે અમે પીએ વાળા તો હા, ચલો તો તમને PA ની system પીએ ની સિસ્ટમ તમને મળી રહેશે વાંધો નહીં. બરાબર છે. પેલા કે ચલો અમારે અહીંયા પીએ નહીં ચાલતો અમારે વીએસઆર ચાલે તો તમને વીએસઆર ની સિસ્ટમ બી મારી જોડે તમને એ બી મળી જશે ને તમને એ બી ડીજે આવી જશે તમારે બરાબર છે. પડી ખબર તમને સરસ આઈડિયા છે. એ તો મારે તો મારે તો પહેલાથી ડ્રીમ મેં નક્કી કરી મારા મમ્મી પપ્પા બધાને કહી દીધેલું પપ્પા થોડા પૈસા મતલબ કે ચલો આપણે સક્સેસ આપણા ડીજેમથી મળી ગયું અને પડી બજેટ આપણને મળી ગયું ચલો આ ડીજે લાવી દઈએ હવે બીજા ખર્ચા રહેવા દઈએ ઘરના ખર્ચા તો આપણે બીજી રીતે કાઢી દઈશું પણ જે ડીજેથી આપણને જે બજેટ જેટલા મળ્યા પૈસા એનાથી આપણે નવી સિસ્ટમ હા, એટલે લઈએ ડીજે ના પૈસા ડીજે માં જ ઇન્વેસ્ટ કરવાના છે. હા બસ મેં હવે એ ઓકે, વિચાર્યું બરાબર છે. એટલે આ નવી સિસ્ટમ આવી જાય આજ ગણપતિ વિસર્જન એ ટાઈમે આવી જશે લગભગ એટલે આ હમણાં જ હવે સિસ્ટમ આવવાની છે એમ તો એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન. બરાબર છે. એ ટાઈમે વાત થાય ના થાય એટલે કોંગ્રેચ્યુલેશન પેડા બેડા ખવડાવજો. હવે કઈ સિસ્ટમ લાવવાનો છો? એ સિસ્ટમ તો અત્યારે મેં નક્કી કશું કોઈને કહેવાનું કંઈ કર્યું જ નહીં Surprise. વિચાર્યું નહીં. હા બરાબર છે. ઓકે તો આગળ તમે સ્ટડી અત્યારે શું કરો છો? કોલેજ કોલેજ બીકોમ બીકોમ. બરાબર છે. તો સ્ટડીમાં ફોકસ થાય છે ખરું ના કે અત્યારે ફૂલ ફોકસ ડીજે? હા ડીજેમાં જ પણ આમાં એવું થતું હશે ને કે સ્ટડીમાં ફોકસ કરવાનો પ્રયાસ કર્યો છે તો પણ ડીજેમાં જ ધ્યાન જતું હા રહેતું. બસ એ જ અત્યારે જો બધાને ખબર હતી આખી સ્કૂલમાં કે ચલો જાનું છે ને એમાં મારા 1 થી તે 9 નંબર સુધી પહેલો નંબર આવ્યો ઓહ. પછી આ રિયલ છે અને 10મા ધોરણ પછી મને એકદમ ઇન્સ્ટામાં ધ્યાન જતું રહ્યું અને ફૂલ ફોકસ ડીજેમાં થઈ ગયું કેમ કે ઓર્ડર એટલા બધા આવવા લાગ્યા એ પછી મને આમ સ્ટડી આમ થોડું થોડું ધ્યાન જતું જ ગયું હવે ખબર નહીં અત્યારે મને બધાને એમ થઈ ગયું કે ચાલો ભણવામાં કશું નહીં પણ એમને ખબર નહીં કે ભણવામાં શું હતી હું આ ડીજેના લીધે આવા બધું ઓછું થઈ ગયું કેમ કે ફૂલ ફોકસ ડીજેમાં જતું રહ્યું અચ્છા. કે હવે ડીજેમાં શું કરું કંઈ કરું તો કંઈ સારું લાગશે પબ્લિકને પડી ખબર બરાબર છે. એટલે ડીજેમાં જ ફોકસ રહે છે. હા હવે અત્યારે તો મને એમ થાય કે ચલો હવે ભણીને કંઈક કરીએ પણ હવે એમ થાય કે ચલો હવે ડીજેમાં કંઈક કરીને કંઈ નામ બનાવીએ અચ્છા તો નામ તો બની જ ગયું એ છે તો ને. બની ગયું. પણ હવે કોલેજ જવામાં બી તકલીફ પડતી હા હશે બસ એ તો ખાસ જ છે કે રીલ્સોમાં તમારા બધા વિડીયોઝ બધા 1 મિલિયન ઉપર જાય છે તો કોલેજ જતા હશો કોઈ કે ના આમાં પ્રોબ્લેમ એ છે હા કોલેજ તો અમારા બાજુમાં જ દેગામ જ છે અહીંયાથી 4-5 કિલોમીટર બરાબર. એટલે ત્યાં તો બધા લોકો મતલબ અમારા ગામડાના બધા લોકો હોય આજુબાજુવાળા એટલે બધાને ખબર કે ચલો આ ડીજે લવર એમ બરાબર. એટલે ત્યાં કેવું પોતાના ઓળખીતા હોય ને તે વેલ્યુ ના કરે આપણી બહારથી આવે. હા અને એમાં એ કેવું કરશે ખબર હોય ડીજે લવર હોય અને એમને એવું એટીટ્યુડ હોય કે ચલો આને હમ બોલવું જ નહીં આપણે શું લેવાના હમ બોલે બરાબર. એટલે એ લોકો આમ ફોન રાખીને વિડીયો બનાવશે કોઈ એ રીતે વિડીયો બનાવશે પડી ખબર મોઢામાં ફેસ ટુ ફેસ આમ રાખીને બધા કે ચલો ડીજે લવર જાય એ રીતે વિડીયો નહીં ઉતારે હા એવા વિડીયોઝ હા. જોયેલા છે સોશિયલ મીડિયા પર કે ડીજે લવરના બધા ઓપરેટિંગ કરતા હોય કે હા, પછી ગમે તે એ કરતા નહીં. ડીજેના. એ નહીં, અત્યારે તો કોલેજની છે. વાત હા, અત્યારે કોલેજ. કોલેજમાં હું 3 થી 4 જ વખત ગઈ છું ખાસ કરીને કેમ કે જતી નહીં હું કોલેજમાં એક વાર આંટો મારો એટલે ઘણી બધી રીલ્સો આવી જતી છે. હા એ તો સચ કે ચલો ડીજે લવર આજે ખાવા બેઠા હતા ત્યાં હતા બરાબર છે. ત્યાં હતા અચ્છા તો આગળનું ફીચર શું છે પછી ડીજેમાં જ હા આગળ? બસ ડીજેમાં જ અચ્છા તો અહીંયા તમે બધાને ખબર હશે કે અત્યારે કોમ્પિટિશન બહુ થાય છે નાના છોકરાઓને ઇન્ટરેસ્ટ હોય છે મોટાઓને ઇન્ટરેસ્ટ હોય છે તો કોમ્પિટિશન વિશે વધારે ડિટેલમાં વાત કરીશ કે તમે કોમ્પિટિશન વિશે શું વિચારો છો? જો વિચારું તો બહુ બધું પણ એવું થઈ જશે કે નાનું મન મોટી વાત એટલે પબ્લિક કોમેન્ટમાં સેક્શન પર આવી જશે કે ચાલ પહેલાં તું તારી સિસ્ટમ લઈને આવી જા તું કે તારા જોડે તો એટલું મોટું છે ને કે તું કોમ્પિટિશન કરવા આવી જાય ને તું હા. કોમ્પિટિશન વિશે આ બોલી હકી પડી ખબર કેમ કે પબ્લિક ના કેવું પબ્લિક એ હોતા કે આપણે એવું તો શું બોલ દઈએ તો પેલી બંધ થઈ જાય બોલતી બરાબર છે. એટલે જો સિસ્ટમ તમારા જોડે એવી મોટી છે ને કોમ્પિટિશનવાળી કે હું કોમ્પિટિશન હાલ તો નહીં હાલ પૂરતી નહીં અને આવશે ત્યારે બી કોમ્પિટિશન તો મારા ડીજેમાં થશે જ નહીં હા તમે આગળ કીધું ને કે હું VSR જે પબ્લિકને હા. જે VSR ગમશે તો હું VSR ની VSR system ને PA ગમશે તો PA PA. લઈને બરાબર છે. હા એ તો સજ પણ competi- પણ આમાં કેવું એ છે કે કોમ્પિટિશન ખરેખર ના કરવી જોઈએ કેમ કે આ લોકો ડીજે લાયા હોય કેમ કે એ લોકો બજેટ ડીજેનું ઓર્ડરના બજેટ 60-70 હજારથી સ્ટાર્ટિંગ ચાલુ કરતા હોય કે ચલો તમારા આટલાની લાખના ઉપર લઈ લે ઓર્ડર પણ એમાં જઈને કોમ્પિટિશન કરશે પેલો કે ચલો હું દેવાવાળી કરું પેલો હું દેવાવાળી કરું ને એમ કહીને પછી વગાડશે તો વગાડશે ગાળો દેશે ગાળો બી દેશે અને ઉપરથી એ ઓછું પડશે તો મારી ચાલુ કરી દેશે એ લોકો બરાબર પડી છે. ખબર હા અને થાય છે. આમાંથી થશે શું
કે ચલો પોલીસ સ્ટેશનમાં ડીજે લઈ ગયા પેલો કે તું તારો બે બેનલ હંતાશે કોઈ મેન નહીં પડે પોલીસ સ્ટેશનમાં બધાને આવવું જ પડશે આવું જ પડશે. એટલે ખરેખર આ કોમ્પિટિશન કરે ને એ ખોટી જ આ લોકો કરે. આમાં કેવું થાય મારી તો થઈ જ થઈ જાય છે તો કોઈને કોકને વધારે વાગી ગયું કોકને કંઈક થઈ ગયું તો શું કરશે એ હા લોકો? એનો કોઈ જિમ્મેદાર જ નહીં ને. હા પછી તો શું મારે પછી શું મતલબ બરાબર પડી છે. ખબર હા એ તો કોમ્પિટિશન મારા મુતાબિક તો ના જ થવું ના જ થવું જોઈએ. જોઈએ ને તમે એન્જોય કરો ડીજે તો. ખરેખર કોઈ લેવું ઉઠાવતું નહીં પગલા કે ચલો કોમ્પિટિશન બંધ કરાવો. હા વચ્ચે મેં રીલ્સમાં મેં જોયું હતું કે પથ્થરમારો થાય છે ને કાચ તોડી નાખે છે. અરે એ તો એ હવે શું કેવું અલગ અલગ સિસ્ટમ સપોર્ટ કરતા હોય એ તો હવે ચલો પેલો પીએ ને સપોર્ટ કરતો હોય, નીચે VSRI નું ઊભું રહ્યું હોય તો પીએ વાળું મારશે ઉપર VSR વાળો નીચે પીએ જતું હોય તો એ બી પથ્થર મારશે કે આ પીએ VSR તો રહેવા દો મારી જ ડીજેની વાત કરીશું મારા ડીજે ઉપર બી પથ્થર ઉપરથી ને મારેલા આ લોકોએ. ઓહો. પણ એટલે ખરેખર રિસ્ક તો રહે છે ને. હા, એ તો સજ પણ આ ખરેખર આ પબ્લિક ખોટું કરે અને પછી સિસ્ટમ લાવ્યા પછી એ લોકો કહેશે કે ચલ તું તારું લઈને આવી જા તો તારું લઈને આવી જા પણ ખરેખર એક ટોપ કાં તો કંઈ એક સ્પીકર લાવવું જેટલું મોંઘું હોય એ તો હવે તમને જ બીજાને શું ખબર હોય ને. આ હા પથ્થર મારવા વાળા એકબીજાના ડીજે ઉપર પથ્થર મારે તો બી હવે એ લોકોને નહીં ખબર કે આપણે મારીએ છીએ પણ આપણી વખત બહાર છે હા. લાવવું વસ્તુ પડી ખબર. બરાબર છે. અને બધું કેટલો સામાન હોય છે ડીજે નો સામાન હોય છે આઈસર હોય છે જનરેટર હોય છે બધું તો એ તો પૈસા ખર્ચીને લાયા છે તો જે ડીજે લાવે એને જ ખબર હોય છે ને. આમાં ખાલી દાદા બનવા માટે કે ચલો કોઈ વિડીયો આપણો આવી ગયો કોઈ મારવા વાળો વિડીયો આપણો ઉતરી ગયો ચલો વિડીયો તો અત્યારે કોમન થઈ ગયું બધાનો હા. પહેલો ફોન ચાલુ થાય હા ફોન ચાલુ થઈ જાય. ઝઘડામાં કોઈ મારવાના છે પણ પહેલા ફોન ચાલુ ચાલુ કરીને થઈ દોડશે જાય. ઉપર હા. એટલે કોઈક કે ચલો આપણે મારતા હોય ને કે આપણો વિડીયો સારો આવી ગયો તો બરાબર છે બધાને. અને બીજું કે નીચું દેખાડવાનો અત્યારે પ્રયાસ હા. ચાલી રહ્યો છે કે ભાઈ આ ડીજે હારી ગયું અને એવું થયું. નીચું ને દાદા બનવાનો. હા તો એ જે હોય તે પછી તમે અહીંયા એક પ્રોગ્રામ હતો ને ગયા હતા ને ખાલી હાથ આમ કર્યો તે આમાં ઘણી બધી reels. ના હા બસ એક વાત તો એ અહીંયા સવેલા બીજ હતી હા. વાયડ ઇલાકામાં તો ગેતી તો એમને કીધું જય રામાપીર બીજ હતી તો તો રામાપીર કે જય રામાપીર મેં એક વખત કર્યું તો એના હાથમાં ફોન હતો હા. પછી બીજું તાત્કાલિક એને ફરીથી કર્યું તો હું હસતા કીધું બસ હવે જય રામાપીર તું કેટલી વખત કહીશ ભાઈ હાથ જોડીને મેં હાથ જોડ્યા અને એટલી વાર લો ફોટો આવી ગયો ડીજે લેવર સિસ્ટમ લઈને આવીને ના ચાલ્યા ડબલા એટલે માફી માંગી લીધી. હા એ ઘણી બધી રીલ્સો આવી હતી હું શું લેવા માફી માંગુ પણ હકીકત તો બીજી કઈ ઓર જ હોય છે ને જે અત્યારે કદાચ ખબર બતાવો ના. કોઈને કઈ હોય કઈ અલગ હા બરાબર છે. હા તો મતલબ એ જ કે હકીકત આપણે બતાવીએ છીએ હકીકતની વાત છે કે ખરેખર રામાપીરને જે કર્યું એવું કંઈ બન્યું બરાબર છે. હો પછી ઓપરેટિંગ ડીજે ત્યારે તમે ઓપરેટ કરતા હોય ગરબા ચાલુ હોય કે પછી કોઈ વરઘોડો ચાલુ હોય ત્યારે ઘણી બધી આ લોકો આવતા હશે કે ભાઈ આ ગીત વગાડો એ કેવો કંટાળો આવે. ના કંટાળો તો કઈ નહીં હવે જો પબ્લિક શું કેવું બધા ડીજે વાળા બધાને પ્રોબ્લેમ કેમ કે સોંગ બધાના અલગ અલગ જોઈતા હા. હોય અત્યારે ખાસ મારા ડીજે તો એ જાય કંઈ ખારું વગાડે ને પણ કે નહીં કે આ સોંગ વગાડો આપણને કહે કે ચલો આ સોંગ વગાડો તો ખબર પડે. બરાબર છે કઈ સારું વગાડો. હા તો તમે જે ખાસ કરીને બધા લોકો એટલે જ હેરાન કરી દેતા હોય કોઈ બી ડીજે આ શું વગાડે એટલે બીજા ડીજે વાળાને બી એવું જ થતું હોય. બરાબર છે પણ હવે તમને એટલા બધા પોપ્યુલર છો તમે જે ઓપરેટિંગમાં જાઓ છો તો તેમાં ગરબા વરબા બી ગાઓ છો એન્જોય કરો છો. હા, એ તો હવે તો હું તો જતી જ રહું મારા ડીજે ચાલુ હોય તો હું ગરબા તો ગાવા જતી જ રહું કોઈ બી ઓર્ડર બરાબર છે એટલે ગરબા લાવો. એટલે કંટાળો આવતો હોય તો જતી રહું. હા હા. બરાબર છે. તો હું જેવું મસ્ત સોંગ વગાડતો તો હું જતી રહું ડાયરેક્ટ પડી ખબર એટલે પબ્લિકને તમે પબ્લિકને ગમતા સોંગ્સ વગાડો છો પણ તમને કેવા સોંગ્સ ગમે કે કોઈ એવું સોંગ જો હોય. આમાં તો હું મારા ડીજેમાં જાઉં ને હા એટલે સોંગ તો બધાના વાગે બધા જે ટ્રેન્ડિંગમાં ચાલતા હોય બધા પણ મોસ્ટલી મને અત્યારે તે ગમે ને તો દિલીપ ઠાકોર એમના સોંગ બેસ્ટ હોય મને બહુ ગમે. બરાબર છે. હા. સરસ. તો હવે આ ઇન્ટરવ્યૂ સમાપ્ત કરવા જઈ રહ્યા છે મનના સવાદ યુટ્યુબ ચેનલ પર આવવાનું છે પણ તમે કંઈ કશું કહેવા માગતો મારાથી કંઈ ક્વેશ્ચન ના પૂછ્યો હોય કે પછી કોઈ પણ મેસેજ આપવા માંગતો હોય કશું પણ એ તમે તમારા મનના સંવાદ છે તો મન ખોલીને વાત કહી દો. ના એવું તો કંઈ નહીં પણ હા તો વાંધો નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરજો એવું કહી દો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. લાઈક શેર સબસ્ક્રાઈબ મને ફોલો કરજો. ઓકે તમને તો બધા ફોલો કરે જ છે પોપ્યુલર જ છો અજય ભાઈ ચાલુ જ રાખજો. થેન્ક યુ સો મચ કે અમે ડાયરેક્ટલી ઇન્ફોર્મ કર્યા વગર આવ્યા છે જાણકારી નથી આપી અને ઇન્ટરવ્યૂ આપ્યું તમે ટાઈમ આપ્યો એના માટે તમારો થેન્ક યુ સો મચ અને બધાનો કારણ કે તમારા બધાનું બિહેવિયર બહુ સારું છે ગમ્યું યાર. ઓકે